ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર આપણે ગુજરાતી વિષય કરીએ છીએ. 8મા ધોરણના ગુજરાતીની અંદર મિત્રો આપણે કાવ્ય નંબર 8 છે. એનું શીર્ષક છે આજ આનંદ. હવે અહીંયા એનું પહેલે ઇન્ટ્રોડક્શન આપેલું છે, તો પહેલે ઇન્ટ્રોડક્શન અને પછી કાવ્ય છે એ આપણે લઈશું. જુઓ, લોકગીતનો રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે. જે લોકગીત રચે છે એ હંમેશા પડદા પાછળ, એટલે કે હંમેશા અજાણ્યો જ રહે છે. તેનું કોઈ નામ જાહેર નથી કરતું, કારણ કે લોકો છે એના મોઢેથી જ એ ગીત ગાતા હોય છે, એટલે એ લોકગીત કહેવાય. કોઈ એક વ્યક્તિએ રચેલું હોય પરંતુ એ પડદા પાછળ હોય, કોણ છે એ ખ્યાલ જ ના હોય. તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે, તો ક્યારેક એક કરતા વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય. એટલે કોઈ એક વ્યક્તિએ પણ લખેલું હોય અથવા એક કરતા વધારે વ્યક્તિઓ છે એણે એ લખેલું હોય. માનવ જીવનના અસલ તળપદા સંવેદનોને લોકગીતમાં સરસ વાચા મળતી હોય છે. માનવ જીવનના અસર તળપદા સંવેદનો એટલે કે આપણે જે બોલીએ છીએ, બરાબર, એ સંવેદના, એ લાગણી છે, એમાં એને વાચા મળતી હોય છે. આપણે ગામડાની ભાષા છે એ સિટીમાં બોલીએ તો ઘણા શબ્દો ના સમજે, એટલા માટે જ આપણે સિટીની ભાષા બોલીએ છીએ. તો જ્યારે ગામડાની ભાષા અને સિટીની બંનેની ભાષા આપણે ના આવડે તો એનું આપણે શું કરી શકીએ? અનુવાદ કરી શકીએ. અહીંયા ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઉભું કરેલું છે. શેનું મિત્રો? વર્ષા ઋતુનું. ક્લિયર? વર્ષા ઋતુનું ચિત્ર ઉભું કરેલું છે, એટલે આપણે વરસાદની ઋતુ, ચોમાસું. તદ ઉપરાંત કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ કેવી રીતે સહજ રીતે જોડાય છે તે બાબતનું ભૌગોલિક ચિત્રણ રજૂ કરવામાં આવેલું છે. ખ્યાલ? કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ કેવી રીતે સહજ રીતે જોડાઈ જાય છે એનું પણ ચિત્ર કરવામાં આવેલું છે. ક્લિયર છે? ચાલો, તો હવે કાવ્યની શરૂઆત કરીએ છીએ. પહેલે આપણે એને સમજશું, પછી ગાશું. ઉત્તર દક્ષિણથી ચડી વાદળી રેલો. ઉત્તર દક્ષિણ એટલે ઉત્તર અને દક્ષિણ દિશાની વાત થાય છે. ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વાદળ ચડી આવી રેલો, એટલે કે વાદળા ઘેરાઈ આવ્યા છે. ઝીણી ઝીણી ઝબૂકે રે વીજ જો, એટલે કે ઝીણી ઝીણી વીજળીઓ પણ થાય છે. આજ આનંદ મારે આંગણે રેલો. આવું થવાથી મારા આંગણે, એટલે કે મને ખૂબ જ આનંદ થાય છે મિત્રો. ખેડૂતના માથે લીલા મોડિયા રેલો. ખેડૂત છે એની માથે લીલા મોડિયા એટલે કે વસ્ત્ર છે એ વીટેલું હોય માથા ઉપર, એની વાત કરે છે. ખેડૂતોના માથા ઉપર લીલા વસ્ત્રો વીટેલા છે. ધોરડિયાની કોટે ઘૂઘર માળ છો. ધોરડિયા એટલે કે બળદ, એની ડોકે, ધોરડાની કોટે એટલે કે બળદના ડોકે ઘૂઘર માળ છો, એટલે ઘૂઘરાની માળા છે. બરાબર? કોણ છે? ધોરડા એટલે કે બળદ છે, એના ગળે ઘૂઘરાઓની માળા છે જે વાગી રહી છે. વીરના વાવણીએ વિરલા જડિયા રેલો. આપણે વાવણીઓ છે એ વિજ્ઞાનમાં પણ ભણી ગયા છે, ખબર છે? બીજ વાવવાનું સાધન. વીરના વાવણીએ વિરલા જડિયા રેલો, એટલે વાવણીએ, હીરા એટલે બીજ, હીરા એટલે અહીંયા બીજ, એવું એના તાત્પર્ય છે. હીરના વાવણીએ વાવવા માટે એમાં હીરા નાખે છે, એટલે કે બીજ નાખે છે. ખેડૂત માટે તો બીજ છે એ હીરા જેવા જ હોય. મોતીડાની શેરું ટકાવું છો, એટલે કે મોતીડા જેવા હીરા છે, બરાબર, એને એમાં રોપવાની વાત છે. આજ મારે આંગણે, આજ આનંદ મારે આંગણે રેલો. ધોરીની ડોકે બાંધી રાખડી રેલો, એટલે કે ધોરીની ડોકે એટલે અહીંયા બળદની ડોકે બાંધી રાખડી રેલો. રાખડી એટલે કે અહીંયા રાખડી એટલે દોરી બાંધેલી છે. વીર
લલાટ કંકુમનો ચાંદલો જો વીરના કપાટ ઉપર આપણે શું કરીશું? વીરના કપાટ ઉપર શું કરીશું? આપણે ચાંદલો કરીશું, કંકુમનો ચાંદલો કરીશું. વાવી ઝારો ને વાવ્યા બાજરા લીલો, ઝાર અને બાજરો બંને વાવેલા છે ખેતરમાં. ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો, ધરતીએ લીલા ચીર ઓઢ્યા એટલે બધું લીલોતરી જામી ગઈ છે, લીલોતરી ખેતરમાં થઈ ગઈ છે. સરિતાની શેરું ચાલે જોરમાં રેલો, સરિતાની શેરું એટલે કે નદીનો પ્રવાહ, સરિતા એટલે નદી, શેરું એટલે પ્રવાહ. સરિતાની શેરું ચાલે જોરમાં એટલે નદીનો પ્રવાહ ખૂબ જ જોરમાં ચાલી રહ્યો છે. ગૌરી તો ચરે લીલા ઘાસ જો, ગૌરી એટલે ગાય, ગાયું છે એ લીલા ઘાસ ચરી રહી છે. આજે આનંદ મારે આંગણે રહેલો, આજે મારા આંગણે ખૂબ જ આનંદ છે. જોયું મિત્રો કેટલી સુંદર કવિતા છે. આપણે ફરીથી એનું ગાન કરી લઈએ. ઓતર દખણથી ચડી વાદળી રેલો, ઝીણી ઝીણી ઝબુકે છે બીજ રો, આજ આનંદ મારે આંગણે રેલો. ખેડૂતના માથે લીલા મોડી રેલો, ધોરીડાની કોઠે ઘૂઘર માળજો, આજ મારા આંગણે આનંદ રેલો. વીરના વવાણીએ હિરલા જડિયા રેલો, મોતીડાની શેરું ટકાવજો, આજ આનંદ મારા આંગણે રેલો. ધોરીની ડોકે બાંધી રાખડી રેલો, વીરને લલાટ કંકુમનો ચાંદલો જો, આજ આનંદ મારે આંગણે રેલો. વાવી ઝારો ને વાવ્યા બાજરા રેલો, ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો, આજ મારે આંગણે આનંદ રેલો. સરિતાની શેરો ચાલે જોરમાં રેલો, ગૌરી તો ચરે લીલા ઘાસ જો, આજ આનંદ મારે આંગણે રેલો. તો મિત્રો આજે આપણે પાના નંબર 38 અને 39 પેજ નંબર 38 અને 39 એની ઉપર ઇન્ટ્રોડક્શન અને કાવ્ય એટલે કાવ્યની ઉપર તેનું પ્રાસ્તાવિક અને કાવ્ય ખુદ આ બંને એકવાર બંને બે વાર તમારી રફબુકની અંદર લખવાના છે. બે વાર તમારે રફબુકની અંદર લખી નાખવાના છે. ક્લિયર થઈ છે? ચાલો મિત્રો, હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી તમે રહો સુરક્ષિત રહો. થેન્ક યુ.